વીરા મારા જાગો તો જા રે એવો જોગ છે વીરા મારા પોત રે સાધવાનો બનો પીર છે અને એમાં શક્તિ શક્તિનો મળ્યા છે ને બધો જોગ છે ઓમાંથી કાલે વિજોગ થઈ જાય કોઈ ખબર ના પડે આમ મળી જાય ને આપણે ઈ બાજી આપણા હાથમાં છે ઈ જોગ છે ને એમાં જાગી જાય તો જાગી જાય નકર પછી પસ્તાવાનો વારો છે ને જાગા તો અંધારું મટી જાય બીક છે નહીં લાગે આપણને અંધારાની જ કે આપણું અહીંથી આમ થઈને નીકળતો ને કોઈ એમ કે પેલા વડલે સુડેલ રહે ઓમ અંધારું હોય થેડ્યા જતા હોય પણ કે એ ચૂડેલ રહેશે એટલે તરત તમે એ નીકળો ને એટલે તરત પેલું યાદ આવે ને અંધારાની બીક લાગી પછી એ ઓટોમેટિક માંથી હડમન ચાલી જવું પડે બધો ગુનગુનાવાનું ચાલુ કરે અંધારું ઈરું મટાડવાનું છે આપણી અંદર ભીતર અંધારું છે પણ એ અંધારામાં એક નાનું અજવાળું છે સાહેબ હે જે જડશે ને અંધારામાં જડશે પાછું અંદરની અંતર શક્તિ તો જગાડવી છે ને તો એ અંધારામાં જ જાગૃત થાય અજવાળા તો તમને બીક જ નહીં લાગતી પછી તાર ભય વગર ભક્તિ થતી જ નહીં જેસલને ભય લાગ્યો ને એટલે ભક્તિ કરી હે માલદેને ભય લાગ્યો એટલે ભક્તિ કરી ગોપીચંદને ભય લાગ્યો એટલે ભક્તિ કરી સાહેબ જેને જેને ભય લાગ્યો ને મરવાનો ભય લાગ્યો એટલે એને ગુરુ મળ્યા તું મરે એવો નથી હેડ બતાવી દઉં તને તું મરતોય નથી કે જન્મતો નથી એ ભયમાંથી જેને મુક્ત કરી દીધું જેને અજવાળાનો પ્રકાશ કરી દીધો સાહેબ એ જ્ઞાનરૂપી પ્રકાશ જેની અંદર પ્રગટ કર્યો એ પૂર્ણ આત્માનું સ્વરૂપ જેને દર્શન કરાયા એવા ગુરુઓને ધન્ય છે સાહેબ એમના વંદન છે સાહેબ હીરા મારા 7 સમુદ્રોમાં ભરેલા છે તમે જોજો અમે 1 મહિનાથી એક ભાઈ બીજો ધરુતારો ચમણા આવે છે હવે આપણે મહેનત ના કરે ધરુતારો જડાવ્યો છે ધ્રુતારો જડાવ્યો સંતો એમાં તો જન મેં તો કીધું ઘણી વખત તમે ચોક જો બજારમાં જો બીજી દિશામાં જતા રહો અને જો ભૂલા પડી જો કે હવે દિશા તળતી નહીં પૂર્વ ચીન પશ્ચિમ ચીન ચમણા જવું તો તમારે રાતે રોકાઈ જવાનું આકાશમાં 9 લાખ તારા ઉગે છે અનાદિના 9 લાખ જ છે 9 સહી લખવામાં આવે એવી વાત 9 લાખ એટલે ગણતરીદારી કોઈને નહીં કરી ગણવા જતો જેવી રીતે ગણવા કહો પણ 9 લાખ એ બધું 9 સહી લખવામાં આવે 10મું લખવામાં આવે એ અલગ છે સાહેબ અને અલખ લખાવે ને એ મારો ગુરુ અલખ એ લખાઈ નાખે
ગોરખ જતી કીધું કે અલખ લખાવે સોઈ અલખ જતી. એ જતી પુરુષ છે, એ સદગુરુ છે. એમ ખોવાઈ જાય દિશા ના ચડતી હોય ને તો તમારો ઓખો મેચીને રાતના જોવાનો ધ્રુવ તારો, જેને ખબર હોય કે ધ્રુવ તારો કઈ બાજુ ઉગે છે એ બાજુ મોઢું કરો એટલે સમજો કે ઉત્તર દિશા છે. અને ઉત્તર રે દિશાથી એ એક ચોગી વમોયા રે જીર જીરે જી. અને આવી મારી નગરીમાં અલખ તો ગાયો વેરા ગાણ હું તો બની. નિરલભાઈએ કીધું સાહેબ ઈ તો ચડી જાય ઉત્તર દિશાથી આવે તો તમારે જો દિશા ગોતવી ના પડે, ઈ તમારી દિશા છે. અને દિશાનો દ્રષ્ટિકોણ સદગુરુ મહારાજ આપે છે. 7 સમુદ્રોમાં ભરેલું છે. કોઈ ખારાય છે ને કોઈ મેઠાય છે. હનુમાનજી કુદીને ગયા હતા ને 7 સમુદ્ર, એમ ઓપડી અંદરથી નાભીમથી જ્યારે અવાજ ઉપરાની મન ઊભું થાય ને તો એથી એક નાભીથી ચક્ર મોડી અને ઠેર આજ્ઞા ચક્ર સુધી 7 ચક્ર થાય. એ 7 ચક્ર વિધીન જાય એ લંકામ જાય. આ લંકા છે સાહેબ. આ લંકામ બધા રાક્ષસો ભરેલા છે. હનુમાન જેનો અહંકાર આવે તો ચોથી આવે, મગજમાંથી બીજા ચોથી. પણ જેને મગજ જ ના હોય તો ગુરુ મહારાજ આપણે મગજ વગર ના કરે. જો મગજ ચાલતું હોય છે ને એટલી ઘડા આપણે ગુરુ તત્વને પામ્યા નથી. મગજ ચાલવાનું બંધ થઈ જાય ને કે જવાડ્યો ભાઈ જો હવે આપણા કોઈ કોનો મગજ વગર નો. ગુરુ મહારાજ મગજમાં જે કચરો હોય ને એ મહારાજે ગાઢી નાખે, એ રાક્ષસોનો નાશ કરી નાખે. એમાં ભગવતી સીતા જાય. સીતા એટલે સુરતા છે. હે સીતા લંકામાં જીતા રોમને ચેડી દાવું પડ્યું નકર નાજો. રાવણને ખબર હતી કે મને લાવું ને તો પેલો મારો બાપ આવે ને કે લંકા સુધી મારા પાસે કોણ આવે. હે એના જોડે નકર વિવેક હતો, પણ વિવેકનું કહેવું એને નતું માન્યું. વિવેક વિભીષણ હતો, એનું કહેવું એને માન્યું નતું. અને હનુમાન એટલે મન છે. મન એક પવનની વાટે જાય છે અને 7 ચક્ર વિધિની 7 સમુદ્ર પાર જાય ને તો એ લંકા હોનાની છે. હવે હોનાની તમારે હોઈ જવું છે કે એમ જ નીકળી જવું એ આપણા ઉપર આધાર છે. 7 સમુદ્રોમાંથી ભરેલ છે. કેમ કરી ઉતરવું ભાર? તો મારા સત્તો કહે છે કે સદગુરુનું વચન તમારામાં હોય ને વચનની શક્તિ એવી છે ને એ કોઈના ગોઠે એવી નથી. વચનની શક્તિ જે વચનમાં રહી 7 સમુદ્ર હોય. આ કાચારે સૂતરનો બન્યો તોત છે અને તોણ્યા ભેળો તરત તૂટી જાય. આપણે દીવો હળગાવો ને એટલે દીવામાં ધીરે 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 દિવેલમાં છે ને એ લીગડા દીવાની જ્યોત ચાલુ છે. આપણે કહીએ છીએ મમ્મીમાં ઘણા પેલા બર્થડે આવે ને જન્મ દિવસ આવે ને મેણબત્તીઓ આમ હળગાવે ને પછી ફૂંક મારીને ઓલું એ તો અંધારું કરો છો કે અજવાળું કરો છો? ખબર પડે છે કે થોડો અંધારું થાય છે, જાગી જો. હે એ એક શીખવાડે છે. માટે જાગજો સાહેબ. આજનો સમય પટોસણ ગામની પવિત્ર ભૂમિમાં આપણી વચ્ચે જેમનો દેહ નથી પોચ ભૂતોમાં, જો પોચ ભૂતે કોઈ મરતા નથી જન્મતા. પોચ ભૂતો જે પણ છે ને એમ જમસી એમનો એમ એમાં સમય જાય. પવન પવનમાં સમય જાય, અગ્નિ અગ્નિમાં સમય જાય, જળ જળમાં સમય જાય, આકાશ આકાશમાં સમય જાય અને પૃથ્વી પૃથ્વીમાં સમય જાય છે. કારણ કે એથી લીધું તું ને પાછું વધે ઘટે અને રાખે બરાબર. કાયમ રહે કિરદારા. કાયમ જે કિરદારા જે આત્મા છે ને એ કાયમનો એમનો એમ છે. એમાં વધતું નથી ઘટતું નથી. અને એ આત્મા આપણા બધાની અંદર એક જ વ્યવહાર ચાલી રહ્યો છે. એ આત્માનો છે. એ આત્મા જો આપણને ઓળખાઈ જાય તો આપણા જીવન સુધરી જાય એવું છે સાહેબ. આપણને દેહ મળ્યો છે, બહુ મજાનો ભાડાનું મકાન છે અને આ સુંદર છે. એટલી ઘડા કંઈક ભજન કરી લો. જવાની કરવું જ કરજો ને ગડપણમાં કશું નહીં વળે હો. માટે જાગી પરમાત્માનું ભજન કરજો. બીજું હાથ જોડીને વિનંતી કરું છું કે પરમાત્મા ભરતભાઈના પરિવારને ખૂબ ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે. આપણી વચ્ચેથી જેમનો દેહ વિલય થયો છે એ પરિવાર ઉપર આફત ભલે એવી હોય પણ ગુરુ મહારાજનું ભજન કરજો, પરમાત્માનું પ્રાર્થના કરજો કે એમને શક્તિ આપે, ખૂબ સહન શક્તિ આપે કે જેથી આ દુઃખના ડુંગરમાંથી બહાર નીકળીને ફરી પાછા પ્રગતિના મેદાનમાં આવી જાય. અને ખૂબ તમારા મા બાપની દીકરા દીકરીઓને પ્રાર્થના કરું, મા બાપની સેવા કરજો. મા બાપના થકી જ
ભગવાન બીજો ચેવો છે કોઈને જોયો નહીં હો, અને કોઈના હાથમાં આવે હોય નહીં. પણ ભગવાને તમારી માં જે છે ને એ બીજું જો સ્વરૂપ જોવું હોય તો એ માના સ્વરૂપમાં છે, બાપાના સ્વરૂપમાં છે. એ જ તમારા ભગવાન છે. તમે એમની સેવા કરી લેજો. સેવા થકી જ ઉતરશો, સેવા થકી જ પાર પડશો. ગુરુ મહારાજ સૌને સુખી રાખે એવા અંતરના ભાવથી પટોસણ ગામની ધરતીમાં તમામ ભક્તજનો, ગામજનો દરેકને આવા મહાપુરુષો આ ધરતી ઉપર છે સાહેબ. ખૂબ તમે એમની જોડે જઈને બેસજો, વિચારધારા લેજો, ખૂબ જીવનને શુદ્ધ બનાવજો. એ જ વિનંતી સાથે સૌના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો.